નમસ્તે દર્શક મિત્રો, એસએબી વિભાગ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું અપ્રિતિ જાની મકવાના। સાંસો કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। ભરૂચમાં ગિયાસુદ્દીન શેખે એઆઈએમઆઈએમ ને ભાજપની બી ટીમ ગણાવતા કોંગ્રેસના મેન્ડેટથી નારાજ કુતુબુદ્દીન પટેલે પણ કહ્યું, ગિયાસુદ્દીન શેખ કઈ ટીમના? ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 8 માં ભાજપના પ્રચારમાં ધીંગાણું મુદ્દે ઉમેદવારે આપ્યું નિવેદન। વાલિયા તાલુકાના જામણિયા ગામના 2000 લોકોએ રસ્તો નહીં તો મત નહીંનો હુંકાર કર્યો, ઉતર્યા મેદાનમાં। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ। ભરૂચમાં ગિયાસુદ્દીન શેખે એઆઈએમઆઈએમ ને ભાજપની બી ટીમ ગણાવતા કોંગ્રેસના મેન્ડેટથી નારાજ કુતુબુદ્દીન પટેલે કહ્યું, ગિયાસુદ્દીન શેખ કઈ ટીમના છે તે કહે, જુઓ અહેવાલમાં। ભરૂચ જિલ્લાના નગરપાલિકાના વોર્ડ નંબર 10 માં ફુરજા 4 રસ્તા નજીક કોંગ્રેસની પ્રચાર સભા યોજાઈ હતી, જેમાં અમદાવાદના દરિયાપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગિયાસુદ્દીન શેખ ઉપસ્થિત રહી તેઓએ ભાજપ ઉપર પ્રહારો કરવા સાથે કોંગ્રેસમાં પણ ભરૂચ જિલ્લામાં થોડો ઘણો વિખવાદ છે તેને દૂર કરવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનું કહ્યું હતું અને આદિવાસી અનુસૂચિતના મતદારો અને ખાસ કરીને મુસ્લિમ મતદારોને મતદાન કરવા અપીલ કરવા સાથે મુસ્લિમો ઉપર અત્યાચારોની હવે હદ વટી હોવાના આક્ષેપો જાહેર મંચ ઉપરથી કરી ભરૂચની ધરતી રાજ્ય કક્ષાના સાંસદ અને કોંગ્રેસના સલાહકાર મરહૂમ અહમદ પટેલને યાદ કર્યા હતા અને કહ્યું હતું કે અહમદ પટેલના નિધન બાદ ભરૂચ જિલ્લામાં કોંગ્રેસમાં ભયંકર વિખવાદને કારણે કોંગ્રેસ નબળી પડી રહી હોય અને કોંગ્રેસમાં વોર્ડ નંબર 2 માં 2 ઉમેદવારોના મેન્ડેટ મુદ્દે કહ્યું હતું કે કોંગ્રેસમાં વિખવાદ છે તેના કારણે કોંગ્રેસથી નારાજ થઈ એઆઈએમઆઈએમમાં ગયા છે, પરંતુ તેઓ બંને કોંગ્રેસમાં જ છે અને કોંગ્રેસમાં આવશે અને ચૂંટણીની મત ગણતરી બાદ તેઓ પુનઃ કોંગ્રેસમાં જોડાશે તેમ કહી કોંગ્રેસના મજબૂત કરવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા હોવાનું ગિયાસુદ્દીન શેખે કહ્યું હતું। મેન્ડેટો જે વેચાઈ ગયા છે, 2 મેન્ડેટોને લઈને જે ઉમેદવારો નારાજ છે એમાં બેસી ગયા છે અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને નુકસાન કરશે, શું કહેશો? કોંગ્રેસ આની અંદર આપણે કહું કે કોઈ નુકસાન થવાની ભીતિ નથી। કોંગ્રેસની વિચારધારા સાથે જે લોકો જોડાયેલા છે એ કોંગ્રેસને જ મત આપવાના છે। એમઆઈએમ નો તો હવે પ્રશ્ન જ નથી। અમદાવાદમાં સભા થઈ 300 લોકો ભેગા થયા હતા। એમઆઈએમ ને બધા ઓળખી ગયા છે। જે પશ્ચિમ બંગાળની અંદર એમ જે કૃત્ય કર્યું છે હુમાયુ કબીરની સાથે, એટલે ત્યાં એમની આખી બાજી ખુલી ગઈ છે કે 1000 કરોડ અંદર મુસ્લિમ સમાજના મતોને તિતરબિતર કરવાનું કામ કર્યું છે। અને હું માનું છું કે ઓવેસી જેવા લોકોની રાજનીતિ આ હિન્દુસ્તાનની અંદર ના ચાલી શકે। આ દેશમાં એ શાસન કરી શકે જે તમામ ધર્મ જ્ઞાતિના લોકોને સાથે લઈને ચાલે અને એ માત્ર કોંગ્રેસ પક્ષ છે કે જે તમામ ધર્મ જાતિનું જે છે કે પ્રતિનિધિત્વ કરે છે। નુકસાન પણ થયું છે ઘણી વખત અમને આના લીધે, પરંતુ અમારી નીતિ અમે છોડી નથી। રાહુલજી 4000 કિલોમીટર યાત્રા આરએસએસ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા વિરુદ્ધ, નફરતની રાજનીતિ વિરુદ્ધ, સંવિધાનની રક્ષણ માટે નફરત છોડો ભારત જોડો આંદોલનના મારફતે કરી છે અને અમને વિશ્વાસ છે થોડું ઘણું આવે જાય, પરંતુ જે લોકો પક્ષ છોડીને ગયા છે એ હું માનું છું કે 28મીના પરિણામ આવશે ત્યારે પસ્તાવાના છે, કેમ કે લોક જુવાળે સમજી નથી શક્યા, લોકોની ભાવના સમજી નથી શક્યા, પરંતુ પરિણામો બતાવશે કે બહુ સારા પરિણામો કોંગ્રેસની તરફેણમાં આવેલી જે છે સંભાવનાઓ છે અને અમને સંપૂર્ણ
વિશ્વાસ છે કે જનતા આ વખતે એમને સાથ અને સમર્થન આપશે. તો એઆઈએમઆઈએમ ભાજપની બી ટીમ હોવાનું ગિયાસુદ્દીન શેખે નિવેદન આપતા મેન્ડેટથી નારાજ દુઃખી કોંગ્રેસી કુતુબુદ્દીન ઉર્ફે કરણ પટેલે કહ્યું હતું કે ગિયાસુદ્દીન શેખે પોતાના જ દરિયાપુરાના વિધાનસભાના મત વિસ્તારમાં કોંગ્રેસને મત ન આપવા માટેના બેનરો લગાવ્યા હતા. તો પ્રથમ તો ગિયાસુદ્દીન શેખ કઈ ટીમના છે તે અંગે ખુલાસો કરે અને પછી એઆઈએમઆઈ ઉપર આક્ષેપ કરે તેમ કહી કોંગ્રેસની મતબેંકને એઆઈએમઆઈએમ નુકસાન કરી શકે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી તેવું પણ માનવામાં આવી રહ્યું છે. અને કુતુબુદ્દીન ઉર્ફે કરણ પટેલે ગિયાસુદ્દીન ઉપર પણ ગંભીર આક્ષેપ કર્યા છે. કરણભાઈ, તમારા મેન્ડેટનું જે વિવાદ હતું ત્યાર પછી તમે એમઆઈએમ માં જોડાયા. કોંગ્રેસના પ્રદેશના જે ગિયાસુદ્દીન છે તેના જે સભામાં એવો આક્ષેપ કર્યો છે કે એઆઈએમઆઈએમ એ ભાજપની બી ટીમ છે. શું કહેશો? દિનેશભાઈ, મને યાદ છે ત્યાં સુધી મને કોંગ્રેસમાં 30 વર્ષ મેં રહેલો છું. મને એમઆઈએમમાં જો 5 દિવસ થયેલા છે, પણ ગિયાસુદ્દીન શેખના ઘણા બધા ભાષણો મેં સાંભળેલા છે. પણ કાલે જ મારી પાસે એમના જ એરિયાનું દરિયાપુરનું એક પોસ્ટર મેં જોયું છે. ત્યાં એવું કીધું કે કોંગ્રેસના કોઈ પણ નેતાએ આ વિસ્તારમાં પ્રવેશ કરવો નહીં. તો પહેલા બી ટીમ તરીકે તમારે અમદાવાદમાં કામ કરવાનું છે. તમે કઈ ટીમમાં છે તે નક્કી કરો. તમે એ જ લોકો છે જે અમે જ્યારે હું કોંગ્રેસમાં હતો અને મારું 150 માણસનું ડેલિગેશન લઈને હું પીસીસી પર પહોંચ્યો. આજ ગિયાસુદ્દીન શેખને ઓછામાં ઓછા 100 કોલ કરેલા, અમિત ચાવડાને અમે ઓછામાં ઓછો 500 કોલ કરેલા. કોઈ પણ વ્યક્તિએ ત્યાં અમને રિસ્પોન્સ આપ્યો પણ નથી ને જવાબ પણ નથી આપ્યો. કેમ કે અહીંયાથી જ એ ટાઈપનું પ્રેશર હતું ને મને તો એવું લાગે છે કે એ જ પ્રેશર બીજેપીનું હતું. હવે બીજેપીની ટીમ એ છે કે અમે છે નક્કી કરો. કેમ કે મારા લોકલ વિસ્તારની અંદર મેં જોયું કે લગભગ આ મેન્ડેટ બચાવવામાં પણ બીજેપીનો સપોર્ટ હતો એવું મને સ્પષ્ટપણે દેખાય છે. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ 8 માં ભાજપના પ્રચારમાં ડીંગાનો મુદ્દે ઉમેદવારે નિવેદન આપ્યું હતું. ભરૂચ શહેરના વોર્ડ નંબર 8 માં ભાજપની પ્રચાર રેલી દરમિયાન તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. રેલી દરમિયાન વિરોધ પ્રદર્શન અને ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા હતા. રેલીમાં સામેલ ભાજપના ઉમેદવારો અને વિરોધ કરતા લોકો વચ્ચે અથડામણ થઈ હતી, જેના કારણે થોડી વાર માટે પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. ઘટનાના પગલે વિડીયો અને ફોટા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા. આ મામલે ભાજપના ઉમેદવાર ધનજી ગોયલે ગંભીર આક્ષેપો કરતા કહ્યું હતું કે વિરોધ સ્થાનિકો ન કરતા હોય, પરંતુ અમદાવાદથી મહિલાઓને લાવીને વિરોધ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો કર્યા હતા, જેના કારણે વોર્ડ નંબર 8 નું રાજકારણ વધુ ગરમાયું છે. ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 8ની ગઈકાલે પ્રચાર રેલી હતી. વીરભંજનની ખાડીમાં પ્રચાર કરવા જતા દરમિયાન કેટલીક મહિલાઓએ અભદ્ર ભાષાનો પ્રયોગ કરી ભારતીય જનતા પાર્ટીની પ્રચાર રેલી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને એમાં પથ્થર મારવાનો, પથ્થરને ઉંચકીને લોકો પર ફેંકવાનો એક જધન્ય પ્રકારનું કૃત્ય કર્યું છે. હમણાં અમને જાણવા મળ્યું છે કે જે મહિલાઓએ ત્યાં આગળ અમારી પર હુમલો કર્યો એ મહિલાઓ ત્યાંની સ્થાનિક નથી. એ ક્યાંક અમદાવાદ બાજુની છે અને એના પર ગંભીર પ્રકારના ગુનાઓ પણ છે. સાંભળવામાં તો એ પણ આવ્યું છે લોકચર્ચા પ્રમાણે કે એ તડીપારના ગુનેગારો છે. એટલે આવું જે ભારતીય જનતા પાર્ટીને વોટમાં હરાવી નથી શકતા એ લોકોએ આ સુનિયોજિત પ્રકારનું કાવતરું કરી અને ભારતીય જનતા પાર્ટીને બદનામી કેવી રીતે મળે અને બદનામ કેવી રીતે થાય જેથી એને મળતા વોટોમાં ભંગાણ પડે, આ પ્રકારનું દુષ્કૃત્ય કર્યું છે. અને જે લોકોએ આ પ્રકારની દુષ્પ્રેરણા આપી છે તે લોકો ભારતીય જનતા પાર્ટીને વોટિંગથી હરાવી નથી શકતા એ પ્રકારના તત્વો છે. એટલે મારી આપને એ જ અરજ છે કે એ લોકો ત્યાંના સ્થાનિક નહોતી એ મહિલાઓ, અને ત્યાં સ્થાનિક ન હોવાને કારણે ત્યાં ભાડુઆત રહે છે અને જે સરકારી જમીન પર આ બધા જે ઝૂંપડપટ્ટી આવેલી છે ત્યાં આગળ આ તડીપારના જો ગુનેગારો રહેતા હોય તો મારી પોલીસને પણ અપીલ છે કે આ પ્રકારની તપાસ કરવામાં આવે અને આવા જે શાંતિ દોડવાનું કામ કરે છે તે લોકો પર કાયદેસરના પગલાં ભરવામાં આવે.
વલ્લે તાલુકાના જામનિયા ગામના 2000 લોકોએ રસ્તો નહીં તો મત નહીંનો હુંકાર કર્યો છે. એક તરફ ભારત ડિજિટલ અને સ્માર્ટ બનાવવાની વાતો કરી રહ્યું છે. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના જામણિયા મીરાપુર ગ્રુપ ગ્રામ પંચાયતના જામણિયા ગામના લોકો આજે પણ પ્રાથમિક સુવિધા એટલે કે પાકા રસ્તા માટે વલખા મારી રહ્યા છે. છેલ્લા 20 વર્ષથી માત્ર વચનોના જોરે જીવતા આ ગામના લોકોએ હવે કંટાળીને આવનારી ચૂંટણીના બહિષ્કારનો પણ ચીમકી આપી છે. આદિવાસી બહુલ જામણિયા ગામની વસ્તી અંદાજે 2000ની છે. ગામને મુખ્ય માર્ગ સાથે જોડતા માત્ર 3 કિમીનો રસ્તો વર્ષોથી ખોદાયેલો છે. અત્યંત બિસ્માર હોવાના કારણે ચોમાસામાં પણ તેઓ રસ્તો સંપર્ક વિહોણો બની જાય છે તેવા આક્ષેપો કરી રહ્યા છે. 800 મતદારોનું મતદાન છે અને 20 વર્ષથી વિકાસના માત્ર વાયદા જ થયા છે. આઝાદીના 75 વર્ષ પૂરા થયા, સુવર્ણકાળ પૂરો થયો, પરંતુ અહીં જો હજુ પણ પાષાણકાળ ચાલે છે તેવો આક્ષેપ થયો છે. આ રસ્તે મોખડી, મીઠી બીલી અને જામણિયાના લોકો સુરત જિલ્લાના માંડવી અને જંખવાવ માટે પણ ઉપયોગ કરે છે. 2000ની વસ્તી છે, તેમાં આરોગ્યની અને અન્ય સુવિધાઓ પણ મળતી નથી તેવો આક્ષેપ થયો છે. 25 વર્ષ પહેલા જામણિયા ઝઘડિયા વાયા જંખવા બસ ચાલતી હતી, તે પણ રસ્તાને લીધે બંધ થઈ ગઈ છે. હજુ પણ મળી નથી. 2000ની વસ્તી પણ છે. કોઈનું મૃત્યુ પણ થાય તો અગ્નિદાહ આપવા પણ સ્મશાન નથી. જ્યોતિગ્રામ 24 કલાક વીજળી મળતી નથી તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. શિક્ષણ પર ગ્રહણ ગામના બાળકો શાળાઓ માટે 3 કિમી અંતર કાપે છે, પરંતુ રસ્તો ખરાબ હોવાના કારણે બસ છૂટી જાય છે અને તેઓને પણ ભારે હાલાકી ભોગવવી પડતી હોવાના આક્ષેપ સાથે 2000થી વધુ મતદારોએ આ વખતે ચૂંટણીમાં મતદાન ન કરવાની ચીમકી આપી છે. મારું નામ ચૌધરી પ્રીતિ છે. હું જામણિયા ગામની રહેવાસી છું. હું વાંકોલ BA કોલેજ કરું છું. મારે આટલેથી ચાલીને જવા માટે બહુ તકલીફ છે. આટલેથી આશરે 3 થી 4 કિલોમીટર ચાલીને જવું પડે છે, જેમાં કેટલીક વાર બસ પકડાય છે અથવા છૂટી પણ જાય છે, જેમાં પાછા પરત આવવું પડે છે, જેથી પરત આવવું પડે છે અને અભ્યાસથી વંચિત રહેવાય છે. કેટલીક વાર મારા સાથેના મિત્રો પણ બસ છૂટી જાય છે અને તેઓ પાછા પરત આવે છે અને તેઓ પણ અભ્યાસથી વંચિત રહે છે. આશરે 20 થી 25 વર્ષ થયા આ રસ્તો બન્યો નથી, જેથી અમને જવામાં પણ ખૂબ તકલીફ થાય છે અને આવવામાં પણ. અને ચોમાસામાં તો ભરપૂર પાણી હોય છે, તેથી ચોમાસામાં તો બહુ તકલીફ થાય છે. મારું નામ કિરણભાઈ ચૌધરી, ગામ જામણિયા, તાલુકો વાલિયા, જિલ્લો ભરૂચના અમે રહેવાસીઓ છે. અમારા ગ્રામજનોની જે સમસ્યા છે એ સમસ્યા એટલી ભયંકર છે કે વર્ષોથી અમારા ગામમાં રસ્તો બનતો નથી. આવવા જવામાં ઘણી બધી હાલાકી ભોગવવી પડે છે. એ આરોગ્ય ખાતાની હોય વાત હોય કે પછી બાળકો અભ્યાસ કરવા માટે જતા હોય. અમારા ગામમાં 8 ધોરણ સુધી છે, પછી આ 9મા ધોરણથી 12 અભ્યાસ કરવા માટે જવું પડે છે. તો ઘણી બધી સમસ્યાઓ હાલાકી ભોગવવી પડે છે. ચોમાસામાં ઘણું પાણી હોવાથી ઘણા ખાડાઓ પુરાય, ઘણા ખાડા હોવાને કારણે ઘણી બધી સમસ્યાઓ થાય છે. અમારા બાજુમાં સુરત બોર્ડર છે. અમારું સેવાડાનું ગામ છે ભરૂચ. અમારું જે બાજુમાં સુરત જિલ્લામાં અમે જોઈએ તો ત્યાં રોડ સારી સુવિધાઓ છે, પણ અમારા ભરૂચ જિલ્લાની અંદર આ સેવાડાનું ગામ અમે હરેક લાભથી વંચિત રહી જાય છે. અમે ખૂબ હેરાન છે, અમે દુઃખી છે, જેથી કરીને અમને એટલી બધી સમસ્યાઓ છે કે હવે અમે અમારાથી સમસ્યા સહન થાય એમ નથી, જેથી કરીને અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. રોડ નહીં તો રોડ નહીં તો રોડ નહીં તો રોડ નહીં તો. મારું નામ કુંવરજીભાઈ રૂમસીભાઈ ચૌધરી, મુકામ જામણિયા, તાલુકે વાલિયા, ડિસ્ટ્રિક્ટ ભરૂચ. મારે જે કહેવું છે ગામ વિશે, એ સમસ્યા છે મારે રોડની. 1994માં અટલ બિહારી પ્રધાનમંત્રી સાહેબ હતા, તે વખતે આ પ્રધાનમંત્રી સડક યોજનામાં આ જામણિયાનો રોડ થયો. 94માં રેલ આવી અને ધોવાણ થઈ ગયો. ત્યારબાદ 2006માં પાછો ચાલુ થયો આ રોડ. એ રોડ બનાવવામાં આવ્યો છે. આગળના જે ઠીકડા બાકી હતા એનાથી કામ એ લોકોએ પટાવી દીધું. અને બીજું કે 108ની જે અમારી સમસ્યા છે, જે દુઃખ છે લોકોને વેઠવું પડે છે, એ રસ્તાના ખાબડા જેટલા પડેલા છે. ભૂવા જે કઈ એ ભૂવામાં પગ પડી જાય, આ મારો પગ આ ભૂવામાં જ પડીને આવો થઈ ગયેલો છે. એ ભૂવા અને મારે સરકારી તંત્રને એટલું જ કહેવું છે કે બીમાર માણસને લઈ જવું હોય તો અમારે 108ની પહેલી સગવડ કરી લેવી પડે.
108 ને બીમારને લઈ જવો હોય, કોઈ પણ આરોગ્ય કેન્દ્રમાં લઈ જવું હોય તો અમને બહુ મોટું દુઃખ છે. હવે હું સરકારી તંત્રને એટલું જ કહેવા માંગુ છું કે આજે સરકારો આવી અને ગઈ, આ 25 વર્ષ બીજેપી ના થઈ ગયા, કોઈ પણ રાજકીય પાર્ટી હોય, ઓલ ધી પોલિટિક્સ પાર્ટી, I think here is a not kindly millistage man, pompous man. કોઈ નિષ્ઠાવાન માણસ નથી. અમારું કામ આના લીધે અધૂરું છે. દેશમાં સરકારે ખૂબ જ સારી પ્રગતિ કરી છે. ખેતી, આરોગ્ય, વિજ્ઞાન, ટેકનોલોજી, રમતગમત દરેક ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી છે અને સરકાર પારદર્શક રીતે કામ કરે છે. પરંતુ છેલ્લા 20 વર્ષથી અમારા ગામનો કાચો રસ્તો બિલકુલ ખોદાઈ ગયેલો છે અને 20 વર્ષથી બિસ્માર હાલતમાં પડેલો છે અને ગામ લોકોને અવર જવર કરવા માટેની ખૂબ જ તકલીફ પડે છે. સરકારશ્રીને અમારે ધ્યાન દોરવું છે કે અમારા ગામના ભણતા વિદ્યાર્થીઓનું, બીમાર માણસોનું, પ્રસૂતિ મહિલાઓને ધ્યાનમાં લઈ અમારા ગામનો રસ્તો વહેલામાં વહેલી તકે પૂર્ણ કરી આપે એવી અમારી ગામજનોની માંગ છે. અમારી ગામજનોની માંગ પૂરી ના થાય ત્યાં સુધી અમે હાલની સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ મતદાન કરવાના નથી અને આજે હાલની જે ચૂંટણી આવી છે એનો અમે બહિષ્કાર કરીએ છીએ, જેની નોંધ લેશો જી. દહેજ ખાતે ભૂતનાથ ટ્રસ્ટ અને ભાતીજી યુવક મંડળ દ્વારા 12મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. અખાત્રીજના પાવન પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલા ભૂતનાથ મહાદેવ મંદિરે ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભૂતનાથ ચેરિટેબલ વેલફેર ટ્રસ્ટ અને ભાથુજી યુવક મંડળના સંયુક્ત આયોજન હેઠળ આ 12મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવ સફળતાપૂર્વક યોજાયો હતો. આ પ્રસંગે કુલ 51 યુગલોએ વૈદિક વિધિ મુજબ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા અને દાંપત્ય જીવનની નવી શરૂઆત કરી હતી. કાર્યક્રમ દરમિયાન અખિલ ભારતીય સંત સમિતિના પ્રમુખ નૌતમ સ્વામી સહિતના વિવિધ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા અને નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. સમાજના આગેવાનો, ટ્રસ્ટના સભ્યો તેમજ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હાજર રહીને નવ દંપતીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમ ધાર્મિક અને સામાજિક એકતાનો અનોખો દ્રશ્ય રજૂ કરતા રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભૂતનાથ ચેરિટેબલ વેલફેર ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં 900થી વધુ દીકરીઓના લગ્ન કરવામાં આવ્યા છે, જે સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણનો દાખલો માનવામાં આવે છે. ભરૂચમાં ભગવાન શ્રી પરશુરામના જન્મોત્સવની ભવ્ય ઉજવણી પાલખી યાત્રા અને મહાઆરતી સાથે કરાઈ હતી. સમસ્ત બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ અને ભગવાન શ્રી વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવની ભરૂચ શહેર સહિત જિલ્લાભરમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર દ્વારા આયોજિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં બ્રહ્મ સમાજના અગ્રણીઓ અને ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉજવણીના પ્રારંભે સવારે પૌરાણિક ભૃગુ ઋષિ મંદિર ખાતે ભગવાન શ્રી પરશુરામજી તેમના માતા પિતાની પ્રતિમાનું કેસર સ્નાન અને વિધિવત પૂજન અર્ચન સહિત શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના ચેરમેન શૈલેષ દવેના હસ્તે આચાર્ય હરેશ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ સાંજે 4 કલાકે નવા ડેરા સ્થિત શ્રી રાધા વલ્લભ મંદિરના પટાંગણમાં મહાઆરતીનું આયોજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં મહાનુભાવ અને ભૂદેવો શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો. ભરૂચ બોલાવ કોલેજ રોડ પરના 7X હોલ ખાતે ભાજપ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરાયું હતું. ભરૂચની ભોલાવ જિલ્લા પંચાયત બેઠક તથા જિલ્લા પંચાયતના સમાવિષ્ટ તાલુકા પંચાયતની બેઠકો માટે ભાજપ દ્વારા કાર્યકર્તા સંમેલનનું ભવ્ય આયોજન કોલેજ રોડ ઉપર આવેલા 7X બિઝનેસ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, આગેવાનો તથા સ્થાનિક નાગરિકોને ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી. આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વર પટેલ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપના આગેવાન નિરલ પટેલ, ધર્મેશ મિસ્ત્રી તેમજ વિવિધ બેઠકના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનો દ્વારા સંગઠન મજબૂત બનાવવાના, વિકાસ કાર્યોને વેગ આપવા અને ગ્રામ્ય સ્તરે જનસેવા વધારવાના મુદ્દાઓ ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભરૂચ અંકલેશ્વરમાં પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીની ધાર્મિક યાત્રા અંતર્ગત ધાર્મિક સભા યોજાઈ હતી. હરિપ્રબોધમ પરિવારના
પ્રાણાધાર અને ચૈતન્ય જનની સમાન પરમ પૂજ્ય પ્રબોધન જીવન સ્વામીજી 3 દિવસીય ધાર્મિક યાત્રા નિમિત્તે ભરૂચ અંકલેશ્વરના મહેમાન બન્યા હતા. 16મી તારીખે ગુરુવારની સંધ્યાએ સ્વામીજી ભરૂચ પધાર્યા બાદ ભક્તોમાં આધ્યાત્મિક ઉમંગ અને આનંદનું વાતાવરણ સર્જાયું હતું. આ યાત્રા દરમિયાન સ્વામીજીએ ભરૂચના ભોલાવ, મક્તમપુર, શક્તિનાથ, મંગલદીપ, જાડેશ્વર તેમજ અંકલેશ્વરના બોરભાઠા બેટ, અંકલેશ્વર જીઆઈડીસી સહિત નાના મોટા ગ્રામ્ય વિસ્તારોમાં ભક્તોના ઘરે પધરામણી કરી હતી. તેમના ગઢ આંગણાને પવિત્ર બનાવ્યા હતા. 3 દિવસના વિચારણ દરમિયાન કુલ 104 પધરામણીઓ, 3 ધાર્મિક સભાઓ તથા અંદાજે 1000 જેટલા ભક્તોએ આશીષ સ્પર્શ આપી તેઓએ કૃતાર્થ કર્યા હતા. આ પ્રસંગને અનુસંધાને ભરૂચ સ્થિત આત્મીય સંસ્કાર ધામ ખાતે પણ ભવ્ય ધાર્મિક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આશરે 2500 ભક્તોએ ઉપસ્થિત રહી દર્શન તથા પ્રસાદીનો લાભ લીધો હતો. કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં પૂજ્ય મૈત્રી જીવન સ્વામી તથા પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામી, પ્રાદેશિક સંત પૂજ્ય હરિશરણ સ્વામીજી, હરિપ્રબોધમ પરિવાર ભરૂચના પ્રમુખ પૂજ્ય મિલિંદભાઈ તથા ભરૂચના જિલ્લા ભાજપા પ્રમુખ તથા જેલના અધિક્ષક તથા નામાંકિત ડોક્ટરો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9478262273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. अंतिम के समाचार पर फरी एक नजर। ભરૂચમાં ગિયાસુદ્દીન શેખે એઆઈએમઆઈએમ ને ભાજપની બી ટીમ ગણાવતા કોંગ્રેસના મેન્ડેટથી નારાજ કુતુબુદ્દીન પટેલે પણ કહ્યું, ગિયાસુદ્દીન શેખ કઈ ટીમના? ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 8 માં ભાજપના પ્રચારમાં ધીંગાણું મુદ્દે ઉમેદવારે આપ્યું નિવેદન. વાલિયા તાલુકાના જામણિયા ગામના 2000 લોકોએ રસ્તો નહીં તો મત નહીં નો હુંકાર કર્યો. ઉતર્યા મેદાનમાં. સતત સમાચાર, નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.